બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલની જગ્યાએ આ ચૂંટણીમાં રેખાબેન ચૌધરી ભાજપના ઉમેદવાર છે। ટિકિટ કાપતા જે નારાજગી કેટલાક લોકોની જોવા કે સાંભળવા મળી છે તેવું પરબતભાઈ વિશે જોવા કે સાંભળવા નથી મળતું। પરબતભાઈ પ્રચારમાં રેખાબેનની સાથે ને સાથે જોવા મળી રહ્યા છે। એમનું કહેવું છે કે અમારા માટે ઉમેદવાર ગૌણ છે, અમે નરેન્દ્રભાઈ માટે મત માંગીએ છીએ। જો પક્ષ આદેશ કરત તો જ ચૂંટણી લડત, મને ઈચ્છા નહોતી। મારા મતે તો હું મારા માટે પ્રચાર કરું કે કોઈ ઉમેદવાર માટે કરું એમાં કોઈ ફરક હોતો નથી, કારણ કે અમે પાર્ટીને વરેલા વ્યક્તિઓ છીએ। માત્ર મેં જે અમારા માટે મેં જ્યારે મત માંગા ત્યારે પણ પાર્ટી માટે મત માંગા છે, અત્યારે જે ઉમેદવારે મત માંગા છે એ પણ પાર્ટી માટે, નરેન્દ્ર મોદી માટે, દેશ માટે, દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીયતા માટે અમે વોટ માંગીએ છીએ। એટલે એમાં મિત્રો કોઈ પણ પ્રકારનો ફરક હોતો નથી। અમારા માટે માંગીએ કે ઉમેદવાર માટે, અમે દેશ માટે મત માંગીએ। ઘણીવાર એવું હોય છે કે ટિકિટ કપાઈ જાય તો કોઈ નારાજ થતું હોય છે, કોઈ નિષ્ક્રિય થતું હોય છે। ક્યાંય કોઈ નારાજગીનો સવાલ જ નથી મિત્રો। મને તો પહેલાંથી જ મેં તો કીધું હતું કે આ વખતે મને આમ હતું, ઉંમરને લીધે મને ના આપે તો પણ વાંધો નહીં, ઈચ્છા પણ નહીં, પાર્ટી કહેશે તો લડશું, બાકી લડવાની ઈચ્છા પણ નહીં। પણ જ્યારે રેખાબેનની જે વખતે ઉમેદવારી જાહેર થઈ એના બીજા દિવસે મેં પ્રથમ સભાથી જ જે રીતે મિત્રો શરૂઆત કરી કે હું લડું છું, રેખાબેન લડતો નથી। ઉમેદવારી મારી છે, દેશના નરેન્દ્ર મોદી માટેની ચૂંટણી છે, દેશના વડાપ્રધાન માટેની જ્યારે ચૂંટણી હોય ત્યારે વ્યક્તિ ગૌણ હોય છે, ઉમેદવાર ગૌણ।